છઠ્ઠો દાખલો છે 3x² -4 આના શૂન્ય શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું, આને કોની સાથે સરખાવશું? બહુપદીને ax² bx c સાથે સરખાવતા. તો સરખાવીએ તો a બરાબર કેટલા મળે છે ભાઈ આર્ચી? a બરાબર કેટલા મળે? 3. b બરાબર કાઈ નથી ને, x ની બાજુમાં કાઈ ન હોય તો 1 કહેવાય. નિશાની કઈ છે? હા. પછી c બરાબર -4. વેરી ગુડ. ચલો હવે શું લખીશ એની બાજુમાં? તું બોલ બેજા, તું બોલ હાલ, શું લખીશ અહીંયા? વેરી ગુડ. શૂન્ય શોધવા માટે. શૂન્ય શોધવા માટે શું લખવાનું? x વાળી છે કે y વાળી છે કે x વાળી છે? તો શું લખીશ હવે? p of x is equal to 0. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. p of x ની જગ્યાએ શું લખાય? આ p of x છે એની જગ્યાએ શું લખવાનું હવે? વેરી ગુડ. 3x minus x -4 બરાબર 0. હવે શું કરવાના છે આના? શું? હા, એ સ્ક્વેર આવશે. 3x નો સ્ક્વેર છે. આ બહુપદી બેઠથી જ અહીંયા લખવાની. હવે શું કરવાનું છે? અવયવ પાડવાના છે. તો અહીંયા કોનો ગુણાકાર આવશે? પહેલું અને છેલ્લું. પહેલા પદનો સહગુણક 3 અને છેલ્લા પદનો 4. 4 તેરી 12. એના ભાગ પાડવાના. એ તો ફાઇનલ છે. એ ભાગ પડશે, એનો સરવાળો થશે કે બાદબાકી? કોનીથી ખબર પડે? ઓકે, આ છેલ્લા પદની નિશાનીથી ખબર પડે. શું થશે? બાદબાકી થશે. ફાઇનલ ને બાદબાકી થશે. બાદબાકી કરીને શું લાવવાનું છે? તો વચ્ચેના પદનો સહગુણક લાવવાનો હોય. તો બાદબાકી કરીને વચ્ચેનું પદ લાવવું. 12 ના એવા ભાગ પાડો કે બાદબાકી વચ્ચેનું પદ કેટલા? 1 લાવવાના છે. 4 તારી મારી નહીં, 4 તારી 12. 9 આવ્યો. પૂજન તું આગળ હોય, તમે બે આગળ આવ્યો. ચાલો 4 મારી 12. મારી કે તારી? તારી. ચાલો હવે આ માઇનસ નિશાની ક્યાં લખવાની? આમાં મોટા પદને આ માઇનસ નિશાની આપણે મોટા પદને આપશું. ચાલો મોટા પદને આપી દીધા પછી આપી દીધી. હવે કરવાનું જ શું? બાદબાકી. બાદબાકી કરવાની હોય અને અહીંયા મેં માઇનસ આપ્યું હોય તો બેને અલગ અલગ રાખવાના હોય. તો ફરજિયાત બાદબાકી કરવા માટે બાજુમાં શું મૂકવું પડશે? પ્લસ મૂકવું જ પડશે. ચાલો તો હવે શું લખીશ? પહેલું પદ, છેલ્લું પદ. વચ્ચેનું પદ નહીં લખવું, એની જગ્યાએ આ બંને લખીશ -4x. હવે બબ્બેની જોડી. રેડી ને? હવે જોડીમાંથી સામાન્ય કાઢશું. વાસો બહાર કાઢ. આમાં સામાન્ય શું નીકળે છે? x નીકળે છે. અંદર શું વધશે? 3x -4. બેમાંથી એક વાર x નીકળી ગયો. હવે આ કાઉન્સ બેઠો બાજુ મૂકી દેવાનો. રેડી? હવે શું ચેક કરવાનું? નિશાની આ બંનેની સરખી હોય તો પ્લસ બહાર કાઢવાનું. બદલાઈ જાય તો? અત્યારે બેની કેવી છે? સરખી, તો પ્લસ બહાર કાઢ્યું. બીજું કઈ નીકળ્યું છે? 3x નો 3x.
કઈ નીકળવું, કઈ ન નીકળવું હોય તો 1. ખ્યાલ આવી ગયો? હવે આ બે સરખા કાઉન્સ એકવાર લખવાના, પછી વધુ એ x + 1. અહીંયા સુધી બધાને આવડતું હશે, બેસી જાઓ. ન આવડતું હોય તો હવે આવડી ગયું. ઓકે, અને જો હજી ન આવડતું હોય તો ઘરે જઈને 5-6 વાર બીજી વાર પ્રેક્ટિસ કરવી, અને પછી ન આવડે તો મને પૂછવું. પણ પહેલા પ્રેક્ટિસ કર્યા વગર મને પૂછવા નહીં આવતા, કેમ કે પહેલી ટ્રાય કોને કરવાની? ટ્રાય કરશો તો જ આવડશે. હવે આ 3x - 4 બરાબર 0, x + 1 બરાબર 0. -4 પહેલી બાજુ જાય તો હવે 3 ગુણાકારમાં છે, 3 ગુણાકારમાં છે તો પહેલી બાજુ જાય તો ભાગાકારમાં. એવી જ રીતે x + 1 છે, પહેલી બાજુ જાય તો પ્લસમાં છે તો માઇનસમાં. આ થઈ ગયો તમારો આલ્ફા અને આ થઈ ગયો તમારો બીટા. હવે શું કરવાનું છે? શૂન્ય મળી ગયા. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, હે ને? શૂન્ય અને વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો, તો પહેલા શું આવશે? શૂન્યનો ઘરવાળો. પછી ગુણાકાર. ચાલો, શૂન્યના સરવાળાનું સૂત્ર ભાઈ હવે મોઢે કરીને આવ્યો છે? તું મોઢે કરીને આવ્યો નથી? આવ્યો? વહેલા વહી ગયો તો સૂત્ર મેં પરમ દિવસે આપ્યું હતું, અને કાલે ટાઈમ તો 7 વાગ્યાનો હતો. વહેલા ક્યાં થઈ ગયો હોય? આ તો સૂત્ર તમે વોટ્સએપમાં મોકલેલું છે, આખો વિડીયો પણ મોકલેલો છે. જોયો? જોઈ ન લેવાય? મોકલેલો છે ને કે નથી મોકલેલો? તો કદાચ તમે રજા પાડી હોય, તમારી પાસે બેનિફિટ છે કે તમને બધા એના વિડીયો મળી રહેશે. ચલો, આલ્ફા + બીટા બરાબર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ચલો, આલ્ફાની કિંમત કેટલી આવી? 4/3. બીટાની -1. તો -1 ને શેમાં રાખીને મૂકીશ? આ સૂત્રનો માઇનસ છે b, -1 કૌંસમાં રાખીને લખીશ. અહીંયા કોને ભૂલ કરી હતી? આને માઇનસમાં રાખીને ભૂલી ગયા હતા લખતા. એવું આવું થાય. કૌંસમાં જ્યારે પણ માઇનસની વેલ્યુ મૂકો, હોશિયાર વિદ્યાર્થીઓ જે 90, 95% લાવે છે, આવી ભૂલ કરે. મેં તમને પહેલા જ કીધું હતું, શેમાં પૂરી દેવાના? માઇનસ વાળાને જેલમાં, હે ને? જેલમાં પૂરી દેવાના. તો આ જેલમાં પૂરી દીધો કૌંસને. હવે 4/3 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 1/3. આમાં કેટલાને ભૂલ પડે છે આ સાદુ રૂપમાં? કે સર આવું સરવાળો બાદબાકી નથી આવડતો. 1, 2, 3 ઘણા છે. જો ક્યારે પણ આવું આવે ને તો તમારી પાસે બે ઓપ્શન રહે. કાં તો 1/1 લખીને લસા લ્યો. આ 3 ને 1 નો લસા શું આવે? 3. અહીંયા 3 છે તો અહીંયા 3 લાવવા માટે આપણે નીચે અને ઉપર બેયમાં શું ગુણીએ? 3 વડે ગુણીએ, અને છેદમાં પછી લસા 3 આવ્યો એટલે છેદમાં 3 ઉપર 4 -3 એકા. આવી રીતે થાય કરવું હોય તો. બીજું આવી રીતે થાય. જો કરો, ડાયરેક્ટ કરવાનું. 4/3 આ સીધો ચોકડી ગુણાકાર ક્રોસમાં 3 એકા 4 -3 સીધો ક્રોસમાં 3 નો કોની સાથે? 1 સાથે. 3 એકા 3 અને છેદમાં આખાના છેદમાં જે નીચે હતો એ લખી દેવાનું. ચાલો, ફાવશે ને?
4 માં 3 જાય તો 1, 1/3, 1/3. શું લખવાનું? ડાબા બરાબર જબા. એ જ રીતે અહીંયા જોશું આફલા. આફલા ક્યાં છે? આફલા છે 4/3. બીટા ચાલો સી ની વેલ્યુ -4 અહીંયા જોવાની. શેમાં રાખીશ? કૌંસમાં. એ ની વેલ્યુ 3. પછી આ માઇનસ છે, પ્લસ માઇનસ ગુણાકાર કોઈ પણ સંખ્યાનો એક સાથે કરો તો જવાબ ઈનો ઈ જ આવે. તો 4/3. અહીંયા -4/3. તો ડાબા બરાબર જબા. અહીંયા લખી નાખવાનું જે માંગેલી ચકાસણી. આગળના બધા દાખલામાં આવું લખવાનું છે. જે માંગેલી ચકાસણી છે. ખ્યાલ આવ્યો? હવે આ જે મેં સાદુરૂપ આપ્યું અહીંયા આપણે આવું કર્યું ને 4/3 -1. આની જગ્યાએ છેદમાં 5 હોય આવો તો હવે બાદબાકી કેમ કરવાની? લસા લેવો હોય તો લસાઈ લઈ શકો, પણ જો આ બે પદ છે તો સીધી ચોકડી ગુણાકાર કરી શકો. 3 નો કોની સાથે? 5 નો 4 સાથે, 3 નો ક્રોસમાં. 5 ચોક 3 એકા. પછી નીચે લસા 5 તેરી 15. આ બેન ગુણાકાર કરી દેવાનો એટલે 15. આ ઈઝી પડી જાય. રેડી? શું કર્યું? 5 ચોક 20. 3 એકા 5 તેરી 20 માં 3 જાય તો 18/15. આવી રીતના આવડશે ને? આગળ ક્યારે આવશે એટલે કચ્છ. હવે આગળનો દાખલો જોઈએ. આપણે બે દાખલા, પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો અને છઠ્ઠો થઈ ગયો. હવે આપણે જોશું ત્રીજો દાખલો, દાખલા નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 1 નો પ્રશ્ન નંબર 1 નો ત્રીજો. રકમ બોલો. x² માઇનસ 6x² માઇનસ 3 7x. એબીસી શું થશે? ચાલો મને કયો. એબીસી એ કેટલો? બી કેટલો? -3 નથી. કેમ? તો કે x વાળું પદ આવે. x ના વર્ગની બાજુમાં કયું પદ આવે? x વાળું પદ ક્યાં છે? છેલ્લે. તો એને પહેલા ગોઠવણી કરવી પડશે. છેલ્લું x વાળું પદ છે ક્યાં આવે? વચ્ચે આવે. પહેલા વર્ગ વાળું, પછી x વાળું, ને અચળ સંખ્યાને ક્યાં લખવાની? છેલ્લે. તો બહુપદીને ફરીથી લખતા 6x નો વર્ગ -3 ની જગ્યાએ આપણે શું લેશું? -7x ને -3 છેલ્લે જવા દે. રેડી? હવે આને સરખાવવાનું. કોનું? બહુપદીને ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. ચાલો, a બરાબર કેટલા? b બરાબર -3, c બરાબર -3. હવે શું કરશું? શૂન્ય શોધવા માટે. હવે સ્પીડ આવશે. ચલો, x વાળું છે. p of x is equal to 0. 6x નો વર્ગ -7x -3 બરાબર પહેલા પદનો સહગુણક છે 6, છેલ્લા પદનો છે 3. 6 તેરી 18. 18 ના ભાગ પાડવાના કે આ બાદબાકી કરવાની છે. બરોબર? ખબર પડી? બાદબાકી કરીને વચ્ચેનું પદ લાવવાનું. કેટલા લાવવાના? 7. તો 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી 7 આવે. 9 દુ 18. 9 માંથી 2 બાદબાકી થાય, 7 આવે. પછી તો કે આયા શું છે? માઇનસ. એ કોને આપવાનું? મોટા પદને.
મોટા પદને આપવાનું. મોટો ભાઈ કોણ? એને આપવાનું. હવે એકવાર આને મોટા પદની નિશાની આપી દીધી પછી અહીંયા જોવાનું બાદબાકી કરવી હોય બે અલગ અલગ તો અલગ પ્લસ અને માઇનસ પ્લસ. હવે અહીંયા શું કરવાનું? પહેલું પદ લખવાનું, છેલ્લું લખવાનું, વચ્ચેનું તો વચ્ચેનું પદ નહીં લખવાનું, અહીંથી બનાવવાનું છે. -9x હું x -9x પ્લસ હું x. હા હું જ ને. ચલો આ બંનેમાં સામાન્ય કોને? આ થોડુંક ટફ છે. આમાં સામાન્ય કાઢવામાં એક તો x બંનેમાં દેખાય છે. દેખાય છે ને? x બંનેમાં દેખાય છે પણ 3 દુ 6 3 તેરી 9 3 નો ઘડિયો છે કે નહીં? 3 બંનેમાં છે. પહેલા પદમાં છે ને તો બહાર નીકળશે 3x. અંદર શું વધ્યું? 3 દુ 6 તો 2 વધ્યા. x નો વર્ગ હતો x વધ્યો -3 તેરી 9 અને x તો નીકળી ગયો છે. 3 તેરી 9 તો 3 નીકળી ગયા હતા, 3 વધ્યા. અહીંયા 9 હતા ને, 3 તેરી 9 માંથી એક વાર 3 નીકળી ગયા, બીજા 3. હવે બેઠો કાઉન્સ લખી દેવાનો ને 2x - 3. જો નિશાની એની જ છે, અહીંયા માઇનસ તો શું કાઢવાનું? પ્લસ. 2x ના 2x છે મતલબ કાંઈ બહાર નીકળવું? કાંઈ સામાન્ય નથી નીકળવું તો 1. જ્યાં કોઈ ન હોય ને કોણ હોય? બાબાજી કા ઠુલ્લું એટલે 1. યાદ રહી જશે. ચાલો બંને કાઉન્સ સરખો છે લખી દઈએ. સરખો કાઉન્સ એકવાર 2x - 3. બીજો કાઉન્સ કયો આવ્યો? 3x + 1 બરાબર 0. હવે પહેલું બરાબર 0, 2x - 3 બરાબર 0 ઓર 3x + 1 બરાબર 0. -3 છે પહેલી બાદ જાય, x ને કરતા બનાવો તો 2 ક્યાં જાય? ભાગાકારમાં. 2 ક્યાં જાય? ભાગાકાર. +1 છે પહેલી બાદ જાય તો 3 ગુણાકારમાં છે પહેલી બાદ જાય તો ચાલો 1/3. ગાભાકાર થઈ ગયો. ભાભાકાર. હા 3 ક્યાં ગયો? ભાભાકાર. આફલા આ બીટા. આલ્ફા બીટાને કહેવાય શું? આલ્ફા બીટા છે શું? શૂન્યો છે. શું છે? શૂન્યો મેળવવાના આપણે. પરીક્ષામાં પૂછાય આલ્ફા બીટા શું છે, શું લખશો? એક માર્ક્સમાં જોયા રાખશો. આલ્ફા ને તો સર આલ્ફા જ કહેવાય ને, બીટા ને બીટા જ કહેવાય, પૂજન ને પૂજન જ કહેવાય, બીજું થોડું કહેવાય. એવું નથી, ધ્યાન આપો. આપણે શું કરીએ છીએ ને એ જોવાનું. આ વિભાગમાં આપણે શું કર્યું? શૂન્યો મેળવા. હવે શું કરશું? વચાડીનો સંબંધ ચકાસ લઈએ. શૂન્યોનો ઘરવાળો, શૂન્યનો ગુણાકાર. ચાલો આફલા બીટા લઈ લઈએ ને, તો આફલા વત્તા આફલા બીટા માઇનસ બી ના છેદમાં આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફાની કિંમત કેટલી છે? 3/2. બીટાની શેમાં રાખશું? માઇનસ છે એટલે કૌંસમાં ને. માઇનસ નો માઇનસ, સૂત્રનો માઇનસ છે. બી ની વેલ્યુ જો આ માઇનસ સૂત્રનો છે. -7 ને હું કઈ રીતે લખીશ? કૌંસમાં. યસ
ઓકે, છેદમાં 6. અહીંયા 3/2 પ્લસ માઇનસ 1/3 માઇનસ માઇનસ એટલે અહીંયા 7/6 છે તો અહીંયા ગમે એમ કરીને આવવાના તો છે જ તે, એટલે તમે પછી લાવી ન દેતા ગમે એમ કરીને કે લખીને વહી આવવાનું. સાદું રૂપ શીખવું પડે. હવે આમાં આપણે હમણાં શીખવાડ્યું ને ચોકડી ગુણાકાર કરી નાખવાનો, 2 પદ હોય તો. આવા 3 પદ હોય ને, જો આવી રીતે 3/2 1/3 પ્લસ 1/7 તો તને તનનો લસા કરવા જાવ તો ચાલે. આમાં 2 પદમાં લસા કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરો ફટાફટ થઈ જશે. 3 તેરી 2 એકા 3 દુ 3 તેરી 2 એકા, પછી એકબીજા હારે ગુણીને ક્યાં લખી દેવાનું? 9 માં 2 જાય તો 7/6 7/6. અહીંયા ઓફલાઈન કિંમત, હા સોરી, અહીંયા ડબ્બા ડબ્બા લખવાનું ને. હા એટલે લખો, ડબ્બા બરાબર ઝબ્બા, ડબ્બા બરાબર ઝબ્બા, અબ્બા ડબ્બા ઝબ્બા. વિડીયો બતાવ્યો તો અબ્બા ડબ્બા ઝબ્બાનો? નથી બતાવ્યો? બતાવું, થોડીક વારમાં બતાવું. હા આ પતે ને એટલે 3/2 સી -3/6. આને કૌંસમાં રાખશું ને, પછી છોડશું. ચાલો, આ 3 ઉડી ગયા, કેમ કે ગુણાકાર ભાગાકારમાં ઉપર નીચે ઉડી જાય. વધ્યું શું? અહીંયા 3 દુ 6. ઉપર શું વધ્યું? ઉપર માઇનસ, કાઈ નહીં તો આવી ગયું ને, ડબ્બા બરાબર જબ્બા. જે માંગેલી ચાસણી છે, મીઠી મીઠી ચાસણી. સોંગ આવે છે, હાલે મને નહીં ખબર હોય, તમને સાંભળતા હોય, વિદ્યાર્થીને મમ્મી નહીં સાંભળવા દેતા હોય, સાંભળવા દે એ તો ના પાડે તો આપણે તો સોંગ સાંભળતા લેસન કરું. તમારે થાય કરી લેવો, નથી કરવા દેતા. શું કરે? એમ કરવા જાય તો શું કરે? પછી ન માને તો ફરતી આવે ને, ચામુંડા માતાજી ને કાળકા માતાજી ને બધા માતાજી આવે ને, કોપાય માન થઈ જાય ને, ધડાધડી બોલાઈ દે, શક્તિનું સ્વરૂપ બતાવી દે. શ્રીને શું કહેવામાં આવે છે? શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે. માતાજીને શું કહેવાય? માતાજીના જે મંદિર હોય ને, શક્તિપીઠ કહેવાય. એમ સ્ત્રીની શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે. એની સૌથી વધારે શક્તિનો અનુભવ કોને હોય? એના બાળકોને. ચાલો આપણે અબ્બા ડબ્બા ઝબ્બા જોઈએ. અબ્બા ડબ્બા ઝબ્બા કોઈ દી નથી સાંભળ્યું તમે? કોઈ દિવસ અબ્બા ડબ્બા ઝબ્બા? અબ્બા લે આ શું કર્યું? હા
રેડી? એને એક જ વસ્તુ બોલતા આવડે, શું? ડબ્બા ડબ્બા ડબ્બા. કોમેડી મૂવી છે. મૂવીનો સીન હતો, તમને ક્યારેક જોયો હોય તો ખ્યાલ આવે. રીત સમજાઈ ગઈ? નેક્સ્ટ. ચાલો એમ પછી દાખલો કયો છે? 5 ત્રીજો ચોથો આવ્યો ને? રકમ બોલો. 4u² પ્લસ 8u. આમાં તમને એમ લાગશે નવાઈ આવી, આમાં બે જ પદ છે, જો અચળ પદ નથી. તો આને આપણે સરખાવીએ આ બહુપદીને ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા એ કેટલા થાય? a બરાબર 4, b બરાબર 8, c બરાબર અચળ પદ તો છે જ નહીં. છેલ્લું પદ કઈ ન હોય તો પદ જ ન હોય તો 0. ચાલો આ abc થઈ જાય પછી શું કરવાનું છે? શૂન્ય શોધવા માટે p ઓફ x નથી, p ઓફ x નથી, x વાળો છે જ નહીં, u વાળી બહુપદી છે. તો p ઓફ u બરાબર 0. p ઓફ u ની જગ્યાએ લખી દેવાનું. આ બહુ સહેલું છે. ડાયરેક્ટ શું કરવાનું? બે પદ જ છે, સામાન્ય કાઢ લો. 4 આમાં છે, 4 દુ 8, બે માં 4 છે, બે માં u પણ છે ને, 4 કાઢ લીધા, u પણ કાઢ લીધા. અંદર u કેટલી વાર હતો અહીંયા? તો એક વાર વધ્યો. આ 4 તો ક્યાં નીકળી ગયા છે? 12. અહીંયા 8 છે તો 4 નીકળી ગયા, 4 દુ 2 વધ્યા. u એક જ વાર હતો, ક્યાં નીકળી ગયો? ખ્યાલ આવ્યો? હવે આ તો એક કૌંસ થઈ ગયો, એક આને કૌંસ બનાવી દેવાનો. આ 4u ને કૌંસ બનાવી દેવાનો, અને આ તો હતો જ u પ્લસ 2 બરાબર 0. તો આનો મતલબ શું થાય? કે તો આ બરાબર 0 છે, ઓર ચાલો 4u બરાબર 0 ઓર u પ્લસ 2 બરાબર 0. ચાલો u ને કરતા બનાવો તો 4 ક્યાં જાય? ભાગાકારમાં જશે. ગુણાકારમાં છે તો ભાગાકારમાં. હવે ભાગાકારમાં જાય 0 ના છેદમાં દુનિયાની કોઈ પણ સંખ્યા આવે, આખો જવાબ 0 થઈ જાય. રેડી? સીધો બેસ્ટ સ્ટાર્ટ. ઊંઘ આવી જાય ભાઈ, તો મોડા મોડા ઉઠા હોય આપણે. તો +2 પેલી બાજુ જાય તો ડાયરેક્ટ થઈ ગયું. આ થઈ ગયું આપણું આફલું, આફલા બીટા. લેલી લેલી લેલી. તો હવે તુન્યો અને દુનત વચ્ચેનો સંબંધ તતા તુનિયોનો તલવાલો. હે વાય તે તલતવા છે. ચાલો વાય તે તલ જાઓ, વાય તે તલતો. ચાલો તુનિયોનો તલવાલો. અહીંયા તુનિયોનો દુનાતાર તાલ. વાય તત થઈ ગયા આફલા. અહીંયા હવે પીલા કરવા વાય તરાતવા, વાય તરાતવા આફલા બીટા બી. સૂત્ર આવડે ને? હવે તો કેટલી વાર આવી ગયું? કેટલી વાર આવી ગયું? હવે યાદ રહે ને? હા એમ. ચાલો આફલું B2 -2 ને કેવા મૂકવાનું? ચાલો B A 0 ને 0 તે તો એનો લખો ચાલે, પ્લસ માઇનસ 4 દુ તો માઇનસ અને અહીંયા 2.
થઈ ગયું? અબ્બા ડબ્બા ઝબ્બા. આફલું 0. બીટુ બીટુ માઇનસ 0. તો ધીલો આલે દુના ચલતા હે ધીલો ધીલો દબા ઝબા અબ્બા ડબ્બા ઝબા. દે માંદેલી તાથણી છે, માંગેલી ચકાસણી છે. ઈઝી ને? આ મસ્ત દાખલો હતો હે ને? એમ કરતા સારો આગળ ચાલો. દાખલી નંબર 5. t² -15. તો બહુપદી કોની હારે સરખાવવાનું? બહુપદીને x² + bx + c હાથે હરખાવતા. તો a = કેટલા થશે? પેલું વર્ગવાળું પદ, વર્ગવાળા પદનો સહગુણક. હવે વર્ગ t નો વર્ગ છે, ચાલ કયો છે? t. તો બીજું પણ t વાળું આવવું પડે ને? તો t વાળું પદ છે, તો વર્ગવાળા પછી t વાળું પદ નથી તો c બરાબર -15. ચાલો ખ્યાલ આવે છે? a b c થઈ ગયા. હવે શું કરવાનું? શૂન્ય શોધવા માટે અમે શૂન્ય શોધવા માટે જ મગજમારી કરીએ છીએ બધી. p of x નહીં આવે, શું આવશે? t. સીધો બેસ, ટેકો નથી દેવો આપણે. p of t = 0. બહુપદી લખ દઈએ. t² -15 = 0. -15 પહેલી બાદ જાય તો +15. t² બરાબર +15. હવે મારે t નો વર્ગ નથી જોતો, મારે શું જોઈએ? ખાલી t જોતો છે. તો બંને બાજુ શું કરવું પડે? વર્ગમૂળ. કેમ કે મારે t નો વર્ગ નથી જોતો, વર્ગને દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. તો વર્ગમૂળ ઉડી જાય. અહીંયા તો નો, આપણે વ્હાઈટ પેનથી બનાવી. આ વર્ગમૂળ ઉડી ગયું તો વચ્ચે શું? t. વર્ગમૂળ ઉડી ગયું. 15 નું વર્ગમૂળ કાઢો, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો પ્લસ આવી શકે. તો શું થઈ જાય? ± વર્ગમૂળમાં 15. શું કામ ખબર છે? જો માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ કરો ને અને પ્લસ વર્ગમૂળમાં 15 નો વર્ગ કરો, બેયનો જવાબ શું આવશે? 15. જો માઇનસ નો વર્ગ બેકી ઘાત છે એટલે શું થઈ ગયું? માઇનસ નો વર્ગ કરો બેકી ઘાત છે એટલે પ્લસ થઈ ગયું. બીજું વર્ગમૂળની ઉપર વર્ગ કરો, વર્ગમૂળ વર્ગમૂળ. તો વર્ગમૂળની વ્યાખ્યા તો આપણે એ રીતે જ છે ને. તો 4 નો વર્ગમૂળ શું આવી શકે? +2 પણ આવી શકે, કેમ કે +2 નો વર્ગ એ 4 થાય, -2 નો વર્ગ એ 4 થાય. ખ્યાલ આવે છે? તો વર્ગમૂળમાં હંમેશા વર્ગમૂળ કરો એટલે કાં તો પ્લસ, વર્ગમૂળ હંમેશા કાઢો એટલે ±2 જવાબ આવે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ 16 નું વર્ગમૂળ કેટલું થાય? +4. કેમ કે આ વર્ગમૂળનો વર્ગ કરો એટલે 16 જ જવાબ આવે છે. 4 નો વર્ગ 16, માઇનસ નો વર્ગ કરો એટલે પ્લસ. રેડી? તો વર્ગમૂળમાં હંમેશા +4 -4 એમ. મેં 15 નું વર્ગમૂળ કાઢ્યું તો વર્ગમૂળમાં 15, એમ કે 15 નું નીકળતું વર્ગમૂળમાં 15 એકવાર વત્તા. ચાલો એકવાર વત્તા છે એટલે એકવાર વત્તા વાળું લખીએ. વત્તા વર્ગમૂળમાં 15 ઓર માઇનસ વર્ગમૂળમાં આલ્ફા. ઈઝી છે. જો શું કર્યું મેં, ખાલી પેલી બાર લઈ ગયો, બેયને વર્ગમૂળ આપી દીધું. અહીંયા વર્ગમૂળ
ઉડી ગયા. અને આમાં શું થઈ ગયું? પ્લસ અને સિમ્પલ ને શૂન્યનો સોરી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસતા. તો શું આવશે? શૂન્યનો સરવાળો. આપણે આ વખતે થોડો અલગ કલર લેવો છે. ચાલો તો વ્હાઈટ જ આવ્યો. કયો કલર લાવો? બ્લેક. બ્લેક ની મજા આવે તો આજ રહેવા દો. નીક મેળ આવે. ચાલો શૂન્યનો ગુણાકાર. હાલ ભાઈ સૂત્ર બોલ. સિરકે આફલા પ્લસ બીટા બીના છેદમાં એ ચમાયેલા આલ્ફા વર્ગમૂળમાં 15 કેવા છે? પ્લસ હે ને? વત્તા બીટા માઇનસ છે તો હું શેમાં લખીશ? અહીંયા માઇનસ. બી ની વેલ્યુ 0, એ ની વેલ્યુ 1. તો ચાલો અહીંયા વર્ગમૂળમાં 15 પ્લસ છે, પ્લસ માઇનસ, અને અહીંયા આખું પદ શું થઈ જાય? હવે સરખામાં જ સરખું જાય, બાદ બાકી શું આવે? 0. આમાં આલ્ફાની કિંમત, બીટાની, ચાલો સી ની વેલ્યુ, એ ની વેલ્યુ. જો હવે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15, પેલા તો પ્લસ માઇનસ અને વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 15. હવે વિચારો તો 2 ગુણ્યા 2 તો હું લખી શકું 2 નો લખી શકાય ને? પછી x ગુણ્યા x તો શું લખાય? x નો વર્ગ. તો એ જ રીતે અહીંયા વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો વર્ગમૂળમાં 15 નો લખી શકાય. અને અહીંયા શું વધ્યું? છેદમાં 1 ભાગાકારમાં લખો ન લખો ચાલે. વર્ગ વર્ગમૂળ તો વધ્યું શું? ઝબા બાડબા ઝબા જે માંગેલી ચકાસણી છે. પૂરું. પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે તમારે જેટલા દાખલા મેં ગણ્યા એ બધા જાતે ગણવા માંડો. ચાલો આજે કેટલા દાખલા ગણાવ્યા? ચોથો, પાંચમો, છઠ્ઠો, ત્રીજો નહીં, ચોથો, પાંચમો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે 4 દાખલા ગણ્યા. છઠ્ઠો સૌથી પહેલા ગણાયો. રેડી? 4 દાખલા ગણાવ્યા. 4 દાખલા તમે અત્યારે જાતે ગણો. ચાલો